નમસ્કાર, ટોપ 10 માં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। સમાચાર જોઈએ વિસ્તારથી। દેશની વિવાદિત ઐતિહાસિક ઇમારત પૈકી એક એવી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, જેનો સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે। જ્ઞાનવાપી મસ્જિદની અંદરની શું મળ્યું છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। શું જ્ઞાનવાપીમાંથી મળ્યા ત્રિલોકીનાથ? શું જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળ્યા શિવલિંગ? શું ત્રીજી આંખે ખોલી નાખ્યું છે ભોયરાનું રહસ્ય? જ્ઞાનવાપી પરિસરમાં સતત 3 દિવસથી ચાલી રહેલા સર્વેનું કામ સોમવારે પૂર્ણ થયું। હવે કોર્ટમાં ત્રીજી આંખ ગવાહી આપશે, એટલે કે આ સર્વેની સંપૂર્ણ વિડીયોગ્રાફી અદાલતમાં રજૂ કરાશે। રિપોર્ટની સચ્ચાઈ હજી સુધી બહાર આવી નથી, પરંતુ સર્વેને લઈને વારાણસીમાં તનાતની મચી ગઈ છે। હિન્દુ અને મુસ્લિમ પક્ષ અલગ अलग दावा કરી રહ્યા છે। लिए साक्षात ईश्वर पकड़ अंतिम दिन था आज जो है कमीशन कार्रवाई की और बाबा भोलेनाथ ने दर्शन दे दिया कि सारे साक्ष्य मिले हैं। सारे हिंदू संस्कृति, हिंदू धर्मों के जितने भी सांस्कृतिक और धर्म से संबंधित जो भी प्रतीकें हैं उस परिसर में मिले हैं साक्ष्य के रूप में। और इस चीज का दावा पुष्ट करता है कि ये हम लोगों का दावा जो हम लोगों ने सही दावा जो है सही ढंग से सच्चाई के साथ हम लोगों ने माननीय न्यायालय के समक्ष रखा है। मेरा कहना है कुछ कोई बाबा नहीं है, वो कहते हैं सुनिए। अच्छा, आप कह रहे हैं कि नहीं मिले? निशान मिले थे, त्रिशूल के निशान मिले हैं। 15 फीट का मलबा है जिसमें बहुत सारी मूर्तियां त्रिशूल के निशान की बात आ रही है, वो दबे हुए हैं। ये सब झूठ है क्या? ये इन लोगों के कहने से फैसला नहीं होगा, फैसला कोर्ट करेगी। હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષની વચ્ચે સર્વેને લઈને દાવાઓની હોડ મચી છે, પરંતુ જે 3 કોર્ટ કમિશનની આગેવાનીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાયો, તેમણે પોતાની વાત સર્વેની કામગીરી સફળ રહી ત્યાં સુધી सीमित રાખી। स्वच्छ तरीके से पूरी कमीशन की कार्रवाई अमल में लाई है, बिना किसी भेदभाव के और बिना मतलब वादी प्रतिवादी दोनों पक्ष की सहमति से पूरी कमीशन की कार्रवाई एक इंच जहां वादी द्वारा ध्यान आकृष्ट कराया गया कि ये कमीशन की रिपोर्ट में लिखिए और प्रतिवादी द्वारा ध्यान आकृष्ट कराया गया कि ये मेरी रिपोर्ट में लिखिए, और जो कहा गया दौरान कमीशन कार्रवाई हम लोगों ने लिखा है। અરજદાર લક્ષ્મીદેવીના પતિ અને જ્ઞાનવાપીમાં સર્વેક્ષણ ટીમ સાથે હાજર રહેલા સોહનલાલ સર્વે બાદ સૌથી પહેલા બહાર આવ્યા અને વધુ ન કહેવાનો દાવો કરીને વટાણા વેરી દીધા। खोजा 3 पाइयां गहरे पानी पैंट, इसका अर्थ आप लोग समझ गए? बस हो गया, इसी में अर्थ छिपा हुआ है। जी थोड़ा खोल के बताइए क्या मिला, क्या पाया? बाबा मिल गए। તો વારાણસી કોર્ટે તાત્કાલિક અસરથી જે આદેશ જાહેર કર્યો તેનાથી હિન્દુ પક્ષના દાવાને લીલી ઝંડી મળી ગઈ। હિન્દુ પક્ષે મસ્જિદના ભોયરામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો। એટલું જ નહીં, કોર્ટમાં અપીલ પણ કરી કે જે સ્થળેથી શિવલિંગ મળ્યા છે તે સ્થળને સીલ કરવામાં આવે। કોર્ટે પણ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગવાળી જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો। મસ્જિદનો સર્વે પૂર્ણ થતાની સાથે જ હિન્દુ પક્ષ તરફથી જશ્નની તૈયારીઓ શરૂ કરાઈ। કાશીની ગલીઓ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી। વીડિયોગ્રાફી સર્વે ટીમની સાથે હાજર ફોટોગ્રાફરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સર્વેમાં दूधનો दूध અને પાણીનું પાણી થઈ જશે। अदालत का जहाँ जहाँ आदेश था आपको पूर्व में जानकारी है कि कहाँ कहाँ होना है, और जहाँ जहाँ कमिश्नर महोदय ने कहा कोई भी हिस्सा छोड़ा नहीं गया है। जहाँ जहाँ कमिश्नर महोदय का आदेश हुआ वहाँ हम लोगों ने शूट किया। सत्य की विजय होगी, जो होगा सामने आएगा। हम उसको बोलने के अधिकारी नहीं है, वह जो बोल रहे हैं अपनी जिम्मेदारी से बोल रहे हैं। ज्ञानवापी की गूंज अब काशी से निकलकर वाराणसी तक पहुंच गई है। मुस्लिम पक्ष ने वाराणसी जिला अदालत के फैसले को सुप्रीम कोर्ट में चुनौती दी है। मुस्लिम पक्ष ने वाराणसी की निचली अदालत के आदेश को 1991 के प्लेसेज ऑफ वर्शिप एक्ट के खिलाफ बताया है। मुस्लिम पक्ष की इस याचिका पर सुप्रीम कोर्ट में अब कल सुनवाई होगी। સુનાવણી માટે ઉત્તર પ્રદેશ સરકારની તૈયારી પણ પૂરી થઈ ગઈ છે। લખનૌમાં ગૃહ વિભાગ પણ સર્વે દરમિયાન શું થયું તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરી રહ્યું છે। આ પહેલા વારાણસી જિલ્લા કોર્ટે 12 મેએ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો। ત્યારબાદ 3 કોર્ટ કમિશનની આગેવાનીમાં મસ્જિદના ખૂણે ખૂણાનો સર્વે કરાયો। આવતીકાલે વારાણસી જિલ્લા કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજૂ કરાશે। તો બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી હાથ ધરાશે। ભારતના પડોશી દેશ નેપાળમાં ગુંજી રહ્યો છે નમો નમોનો નારો।
કેમ કે પ્રધાનમંત્રી મોદીએ મિશન નેપાળને અંજામ સુધી પહોંચાડ્યું। આજે પ્રધાનમંત્રી મોદી નેપાળની મુલાકાતે પહોંચ્યા। આશરે 5 કલાકની નેપાળ મુલાકાતમાં પ્રધાનમંત્રીએ બુદ્ધના જન્મસ્થળથી દુનિયાને મંત્ર આપવાની સાથે ચીનને ઇશારામાં શું સંકેત આપ્યા જોઈએ આ રિપોર્ટમાં। પીએમ મોદીનું મિશન નેપાળ, ચીન બેહાલ। भारत र नेपाल बीचको संबंध हिमालय जस्ते अटल छे र हिमालय जती के पुरानो छे। नेपाळમાં મોદીનું ધ્યાન, ચીન પરેશાન। बुद्ध बोध भी है और बुद्ध शोध भी है, बुद्ध विचार भी है और बुद्ध संस्कार भी है। બુદ્ધને મોદીના નમન, ડ્રેગનનું પતન। भव भिक्षवे परीक्ष भिक्षवो ग्राह्यम मत बचो न तू गौरवार, अर्थात अपना दीपक स्वयं बनो। મોદીની યાત્રાનો દમ, ચીનના શ્વાસ અદ્ધર। कि नेपाल के बिना हमारे राम भी अधूरे हैं। બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પ્રધાનમંત્રી મોદી નેપાળની ધરતી પર ઉભા રહીને પવિત્ર બોધિ વૃક્ષને પાણી અર્પણ કરી રહ્યા છે। તે જ સમયે તેઓ ભારત વિરુદ્ધ ચીનની કૂટનીતિને નિષ્ફળ કરી રહ્યા હતા। વૃક્ષને પાણી આપતી વખતે મોદી ભારત અને પડોશી દેશ નેપાળ વચ્ચે મિત્રતાના મૂળને મજબૂત કરી રહ્યા। प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने कुछ ही घंटों के नेपाल दौरे में चीन को बड़ा संदेश दिया है। भारत के पड़ोस में बुद्ध की जन्मस्थली को लाल रंग में रंगने की साजिश रचने वाले चीन को मोदी ने अपने दौरे से करारी चोट दी है। और इसकी शुरुआत हुई मोदी के नेपाल पहुंचने से, जब मोदी उस एयरपोर्ट पर नहीं गए जो चीन ने नेपाल में बनाया है। આ દ્રશ્ય જુઓ। ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પ્રધાનમંત્રી પોતાના પ્લેનમાંથી બહાર આવ્યા, બાદમાં એક હેલિકોપ્ટરમાં સવાર થઈને નેપાળ માટે જવા રવાના થયા અને પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર એ ભૈરવ એરપોર્ટ પર નહોતું ગયું, જે ચીને ભારતની સરહદથી માત્ર 6 કિલોમીટર દૂર બનાવ્યું છે। પીએમ મોદી જ્યારે લુંબિની પહોંચ્યા ત્યારે જુઓ નેપાળના પ્રધાનમંત્રીએ કેવી રીતે તેમનું જોરદાર સ્વાગત કર્યું। મોદીએ નેપાળની ધરતી પર પગ મૂકતાની સાથે જ ચીનને રાજદ્વારી સંદેશો આપ્યો અને તે જ સમયે નેપાળમાં ઘૂસવાના પ્રયાસમાં ચીનને રાજદ્વારી ચક્રવ્યૂહમાં ફસાવી દીધું। भगवान बुद्ध के प्रति हम दोनों ही देशों की आस्था, उनके प्रति असीम श्रद्धा हमें एक सूत्र में जोड़ती है, एक परिवार का सदस्य बनाती है। और ये पूंजी जितनी समृद्ध होगी, हम उतने ही प्रभावी ढंग से साथ मिलकर दुनिया तक भगवान बुद्ध का संदेश पहुंचा सकते हैं, दुनिया को दिशा दे सकते हैं। ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનાર છે વિધાનસભાની ચૂંટણી, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાશે ચૂંટણી। એવામાં કોંગ્રેસ આદિવાસીઓને રીઝવવાનો કરી રહ્યું છે પ્રયાસ। હાથમાં ધનુષ બાણ અને આદિવાસી પરંપરાના પોશાકમાં સજ્જ રાહુલ ગાંધીએ આદિવાસીઓને રીઝવવા મોટો દાવ રમ્યો। આ દ્રશ્યો છે બાંસવાડાની રેલીના। આ જનસભા પહેલા રાહુલ ગાંધી આદિવાસીઓના બેણેશ્વર ધામ પહોંચ્યા, જ્યાં મંદિરમાં પૂજા અર્ચના કરી અને આદિવાસીઓના વિકાસ અને સુવિધા માટે રૂપિયા 132 કરોડના ખર્ચ તૈયાર થનાર પુલનો પણ શિલાન્યાસ કર્યો। ત્યારબાદ જ્યારે મંચ પર મોરચો સંભાળ્યો તો ભાજપ પર દેશ તોડવાનો આરોપ लगाવ્યો। बीजेपी 2 हिंदुस्तान बनाना चाहती है, एक अमीरों का, 2-3 बड़े उद्योगपतियों का, और दूसरा गरीब जनता का, आदिवासियों का, दलितों का, पिछड़ों का, कमजोरों का। हम दो हिंदुस्तान नहीं चाहते, हम एक हिंदुस्तान चाहते हैं। રાહુલ ગાંધીની આ સભા માટે કોંગ્રેસે રાજસ્થાનની સાથે ગુજરાતના આદિવાસી બેલ્ટના લોકોને પણ આમંત્રિત કર્યા। રાહુલ ગાંધીની રેલીમાં ભીડ તો ઉમટી પડી, પરંતુ એટલી નહીં જેટલી કોંગ્રેસને આશા હતી। આમ છતાં રાહુલ ગાંધીએ
વર્ષ 2024ની ચૂંટણીને લઈને ભાજપ પર હલ્લાબોલ કર્યું। नरेंद्र मोदी जी ने, बीजेपी ने हमारी अर्थव्यवस्था को नुकसान पहुंचाया और आज हालत यह है कि देश में युवा रोजगार नहीं पा सकता है। काले कानून लाए, किसानों के खिलाफ 3 कानून लाए, हिंदुस्तान के सब किसान एक साथ खड़े हुए और उन कानूनों को वापस लेना पड़ा। કોંગ્રેસે રાહુલ ગાંધીની આ રેલીથી એકસાથે 2 રાજ્યના આદિવાસીઓને રીઝવવાની કોશિશ કરી। આ કોશિશ શા માટે કરાઈ તે આ આંકડાકીય ગણિતથી સમજીએ। રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠક, 200 પૈકી 25 બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત, તો ગુજરાતમાં વિધાનસભાની 198 બેઠક, 198 પૈકી 27 બેઠક એસટી સમાજ માટે આરક્ષિત। જો વાત કરીએ બેણેશ્વર ધામની તો આદિવાસીઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે। ફેબ્રુઆરીમાં અહીં એક મેળો યોજાય છે જેને આદિવાસી મહાકુંભ તરીકે ઓળખાય છે। રાજસ્થાનની સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસીઓ પણ બેણેશ્વર ધામમાં દર્શનાર્થે આવે છે। આવી સ્થિતિમાં આ રેલી અને પુલના શિલાન્યાસ દ્વારા તેમણે આદિવાસીઓને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો। આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં અને આવતા વર્ષે એમપી રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે। ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલ ઉભરી આવ્યા। હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જોડાયા, પરંતુ કોંગ્રેસ પ્રત્યેનો મોહભંગ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા થોડા સમયથી હાર્દિક કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે। એટલું જ નહીં, હાર્દિકના એક નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે। અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી કાંઈ લીધું નથી આજ લગી। 2015 હોય, 2017 હોય કે એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100% આપ્યા છે। હાર્દિક પટેલ પદ તો છે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું, પરંતુ તેનું કહેવું છે કે અમે પાર્ટીને ઘણું બધું આપ્યું છે, પરંતુ પાર્ટીએ અમને કંઈ નથી આપ્યું। પાર્ટી સામે જ સવાલ ઉઠાવનાર હાર્દિક પટેલ પર હવે ભરતસિંહ સોલંકીએ કર્યો કટાક્ષ। પોતાને નાના કાર્યકર ગણાવી ભરતસિંહે હાર્દિકને ગણાવ્યો મોટો નેતા। સાથે જ જણાવ્યું કે હાર્દિકના નિવેદન મુદ્દે હાઈકમાન્ડ નિર્ણય કરશે। હાર્દિકભાઈ નેતા છે, હું તો પોતે જ કાર્યકર છું, તો હું ક્યાં નેતાઓને સલાહ આપવા જવાનો હતો? આ વાત જેમ આપ મીડિયામાંથી કરો છો, આપ મને કરો છો, તો આ વાત ચર્ચામાં, વાતચીતમાં આવતી હશે। એટલે આ નિર્ણય, આ વાત કરવાનો અધિકાર, એ પ્રિવિલેજ એ કોંગ્રેસ હાઈકમાન્ડનો છે, કોંગ્રેસ સંગઠનનો છે, પ્રદેશ પ્રમુખનો છે, પ્રદેશ પ્રભારીનો છે અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો છે। તો અર્જુન મોઢવાડિયાએ હાર્દિકને યાદ અપાવી લક્ષ્મણ રેખા। જે નિવેદનો હતા એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતા અને સ્વીકાર્ય છે। એ વાતની કોઈ શબ્દો ચોર્યા વગર હું વાત કરું છું। સવાલ એટલો છે કે હવે એક લક્ષ્મણ રેખા સુધી એકાદ વખત ક્રોસ કરે, 2 વખત ક્રોસ કરે, 3 વખત ક્રોસ કરે, એની આપણે એ બાબતે કોઈ તક આપતા હોય છે। છતાં જો એની વારંવાર બદલે તો પક્ષનું નેતૃત્વ છે, સમજદાર છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો હોય લેતા જ હોય છે। અને હવે વાત કરીએ મહારાષ્ટ્રની। અહીં લાઉડસ્પીકર, આઝાન અને હનુમાન ચાલીસાને લઈને હોબાળો થયો છે। હિન્દુત્વની દોડ પર અયોધ્યા માટે દોડવાની તૈયારી છે અને આ તમામની વચ્ચે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડીના ગઠબંધનમાં હવે ગાંઠ નજરે પડી રહી છે। શું છે આ સમગ્ર વિવાદ, જોઈએ આ રિપોર્ટમાં। શું મહારાષ્ટ્ર સરકારમાં પડી તિરાડ? શું કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનું અંતર વધી ગયું છે? શું ગઠબંધનની સરકાર ઉથલી પડશે? આ સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એનસીપી પર ભાજપને મદદ કરવાનો અને કોંગ્રેસને નબળી કરવાનો આરોપ લગાવ્યો છે। गेल्या 2.5 वर्षात राष्ट्रवादीनं महाराष्ट्रामध्ये काँग्रेसला संपवण्याचं सत्र हातात घेतलेलं आहे असं चित्र पाहायला मिळतं। सरकारमध्ये सुद्धा काँग्रेसच्या विकास निधी द्यायची नाही आणि काँग्रेसला कमजोर करण्याचं काम राष्ट्रवादीकडून सातत्यानं चाललेलं आहे। तर आताचं ताजं होतं आणि भाजपला ताकद देण्याचं काम राष्ट्रवादी करत असेल तर ही गोष्ट बरोबर नाही। म्हणून या सगळ्या गोष्टीची चिंतन बैठकामध्ये चर्चा झाली। हायकमांड समोर ही सगळी भूमिका आम्ही मांडली आणि थोड्याच दिवसात याच्यामध्ये योग्य निर्णय हायकमांड करेल। નાના પટોલે ટ્વિટર પર પણ એનસીપી પર સાધ્યું નિશાન। થોડા દિવસ પહેલા તેમણે ટ્વિટર પર લખ્યું, દોસ્તીનો હાથ લંબાવીને એનસીપી કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કરી રહી છે। છેલ્લા થોડા મહિનાથી કોંગ્રેસને નબળી પાડવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે। કોંગ્રેસ આનો જવાબ જરૂર આપશે। કોંગ્રેસના નાના પટોલેના નિવેદન પર હાલ તો એનસીપીએ પોતાના હોઠ સીવી લીધા છે।
બીજી તરફ ભાજપે દાવો કર્યો કે મહારાષ્ટ્રના વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનું સરકારનું ષડયંત્ર છે। कांग्रेस के प्रांत अध्यक्ष को इस बात का जवाब देना होगा कि लोगों का ध्यान भटकाने के लिए ये जानबूझ करके आप कर रहे हो या सत्ता साझा करते समय दोनों दलों पर आपका विश्वास नहीं इसलिए ये कर रहे हो, और यदि विश्वास नहीं है तो घुटने टेकने की और राष्ट्रवादी के सामने हाथ जोड़ने की तुम्हारी क्या मजबूरी है। कांग्रेस और एनसीपी के बीच मनमुटाव की ताजा वजह है महाराष्ट्र के गोंदिया का जिला पंचायत चुनाव, जहां पर एनसीपी की मदद से बीजेपी का नगर अध्यक्ष चुन लिया गया। अगर कांग्रेस को एनसीपी मदद करती तो तस्वीर कुछ और हो सकती थी। इससे पहले भी भिवंडी महानगर पालिका में कांग्रेस के 19 पार्षदों को एनसीपी अपने पाले में लाने में कामयाब रही है, और यही वजह है कि कांग्रेस का गुस्सा इन दिनों 7वें आसमान पर दिखाई दे रहा है। भारत सरकारे घरेलू बजारमा घऊना भावने नियंत्रित करवा माटे निकास पर प्रतिबंध मूक्यो, जेनी असर हवे स्थानिक अने वैश्विक बजारमा पण जोवा मळी रही छे। आंतरराष्ट्रीय बजारमा भावमां रेकोर्ड तोड़ वधारो थयो तो घरेलू मार्केटमां भाव घटी रह्या छे। भारते घऊनी निकास पर मूक्यो प्रतिबंध। तात्कालिक असरथी प्रतिबंध मुकायो। वैश्विक बजारमा जोवा मळी असर। वैश्विक स्तरे भावमां रेकोर्ड तोड़ वधारो। घरेलू बजारमा वधी रहेला भावने नियंत्रित करवाना उद्देश्यथी भारत सरकारे घऊनी निकास पर प्रतिबंध मूकता घऊना भावे तमाम रेकोर्ड तोड़ी नाख्या। आंतरराष्ट्रीय बजारमा घऊना भावमां रेकोर्ड तोड़ वधारो थयो। यूरोपियन बजारमा घऊना भावमां रेकोर्ड तोड़ वधारो। भाव प्रति टन 453 यूरो एटले के 35,282.73 रूपिया पर पहुंच्यो। घऊनी निकास पर प्रतिबंध मूकवाना भारत सरकारना निर्णयने G7 देशोए अयोग्य गणाव्यो। जर्मनना कृषि मंत्रीना मते जो दरेक देश निकास बंद करी देशे तो परिस्थिति वणसी शके छे। तो केन्द्र सरकारे घऊना निकास पर प्रतिबंध मूकता कच्छना कंडला पोर्ट पर 5,000 ट्रक अने ट्रेलर अटवाया। कंडला पोर्ट पर 2 दिवसथी घऊ हेन्डलिंगनी कामगीरी ठप छे, जेना कारणे निकासकारोने करोड़ों रूपियानुं नुकसान जवानी दहशत छे। 3 दिवस वीतवा छतां मार्ग खाली न थई शकता आज ड्राइवरो रोषे भराया અને પોર્ટ પર અન્ય પરિવહન અટકાવ્યું, જેના કારણે પોલીસ સ્થળ પર પહોંચી એક અંદાજ મુજબ કંડલા પોર્ટ પર 20 લાખ ટન ઘઉંનો જથ્થો અટવાયેલો છે। તો ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવાતા ભાવમાં પ્રતિમણ 30 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે। શનિવારે પ્રતિમણ ઘઉંના ભાવ 427 થી 585 રૂપિયા હતા, જે આજે ઘટીને 420 થી 532 રૂપિયા થઈ ગયા છે। જાણકારોના મતે ઘઉંની નિકાસ બંધ થતા સ્થાનિક બજારમાં ખેડૂતોને પૂરતો ભાવ નહીં મળે, જેના કારણે ખેડૂતોની સાથે વેપારીઓને પણ થશે નુકસાન। જૂન મહિનાના અંતમાં શરૂ થનારી અમરનાથ યાત્રા 2 વર્ષ બાદ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી શકશે। યાત્રાને લઈને સરકાર અને સ્થાનિક પ્રશાસન પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે। એવામાં આવતીકાલે યાત્રાને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાવાની છે। 2 વર્ષ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ થશે। 30 જૂનથી થશે અમરનાથ યાત્રા શરૂ। બાબા બર્ફાનીની પ્રથમ તસવીર આવી છે સામે। કોરોના મહામારીના કાળમાં 2 વર્ષ બાદ 30મી જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થશે। આ યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે। યાત્રાને લઈને સ્થાનિક પ્રશાસન અને સરકાર પણ ભક્તોની સુવિધા માટે નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખી રહ્યા છે। केन्द्र सरकार पण भक्तों सुरक्षा व्यवस्था ने लईने अलर्ट है। यात्रीओं की सुरक्षा ने ध्यान में राखीने सिक्योरिटी प्लान तैयार करवामां आवी रह्यो छे। 2 दिवस पहला गृह मंत्रालयना अधिकारीओए सुरक्षा प्लान ड्राफ्ट कर्यो छे, त्यारे आवतीकाले केन्द्रीय गृहमंत्री अमित शाहनी अध्यक्षतामां सुरक्षा ने लईने एक हाई लेवल रिव्यू बैठक योजाशे। तीर्थयात्रीओनी सुरक्षा माटे फूल प्रूफ प्लान तैयार करायो छे। भक्तों सुरक्षा माटे रेडियो फ्रीक्वेंसी आइडेंटिफिकेशन उपनो उपयोग कराशे। यात्रीओनी अवर जवर पर नजर राखवामां आवशे। सुरक्षाने ध्यानमां राखीने एंटी ड्रोन सिस्टम लगाववामां आवशे। श्रद्धाळुओने विशेष बारकोड आपवामां आवशे। तो बीजी तरफ गांधरबल पोलीसनी टीमे बाबा बर्फानीनी प्रथम तस्वीर जाहेर करी छे। 30 जूनथी शरू थनारी आ यात्रा 43 दिवस सुधी चालशे। એવું લાગે છે કે મોસમ હવે બેમોસમ થઈ ગયું છે। જાન્યુઆરીમાં વરસાદે રેકોર્ડ તોડ્યો અને મે મહિનામાં આકાશમાંથી વરસી રહી છે અગન વર્ષા। ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે હવે ઠંડી ઓછી અને ઉનાળાની ઋતુ લાંબી થઈ રહી છે।
આ અહેવાલમાં જોઈએ દેશના કયા વિસ્તારમાં રેકોર્ડતોડ ગરમીથી લોકો ત્રસ્ત છે. દિલ્હીથી લઈને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં બની ગયું છે અગનભઠ્ઠી સમાન માહોલ. દિલ્હીની ગરમીએ રાજસ્થાનનો સૌથી ગરમ હોવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ભીષણ ગરમીએ એવો પ્રકોપ દાખવ્યો કે આકાશમાંથી વરસી રહેલી અગનવર્ષા અને તપતી ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા. દેશની રાજધાની દિલ્હીમાં રેકોર્ડતોડ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. અહીં તાપમાનનો પારો 49 ડિગ્રીને પાર પહોંચી ગયો. તો કાનપુર અને અયોધ્યામાં પણ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક સ્થળે તો તાપમાનનો પારો 50 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. તો ગુજરાતમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ અણસાર દેખાતા નથી. દિલ્હીથી 600 કિલોમીટર દૂર આવેલા રાજસ્થાનના જોધપુરમાં પણ અગનભઠ્ઠી જેવો માહોલ છે. ગરમીમાંથી રાહત ન મળતા આખરે પ્રશાસને રાજમાર્ગો પર પાણીનો છંટકાવ શરૂ કર્યો. ટેન્કરના માધ્યમથી માર્ગો પર પાણી છાંટવામાં આવી રહ્યું છે. દિલ્હી અને રાજસ્થાન બાદ ગરમીથી સૌથી ત્રસ્ત રાજ્ય છે ઉત્તર પ્રદેશ. પ્રયાગરાજમાં તો તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા એસી અને કુલર પણ ફેલ થઈ ગયા છે. મોસમની આ મારની અસર ન માત્ર માનવી પરંતુ પશુ પક્ષીઓ અને ખેતી પર પણ જોવા મળી રહી છે. મેદાની વિસ્તારની સાથે પહાડી વિસ્તારમાં પણ ગરમી પોતાના ચરમ પર છે. અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો પહાડી વિસ્તારમાં જતા હોય છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે પર્વતીય વિસ્તારના લોકો પણ ગરમીથી છે પરેશાન. ઉત્તરાખંડના પૌડીમાં તો અસહ્ય ગરમીના કારણે પાણીની પણ કિલ્લત વર્તાઈ રહી છે. હવામાન વિભાગના મતે આગ ઝરતી ગરમીમાંથી જલ્દી રાહત મળે તેવા કોઈ જ અણસાર નથી. આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં પણ વધારો થશે. જો કે રાહતની વાત એ છે કે આગામી 2 દિવસ ધૂળની આંધી ફૂંકાય તેવી સંભાવના છે. તો આ તરફ ગુજરાતમાં પણ આગામી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના મતે પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું જોર વધશે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે મંગળવાર માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પહોંચી શકે છે 44 ડિગ્રીને પાર. ઉત્તર ભારતમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે, તો પૂર્વોત્તર વિસ્તારમાં આકાશમાં મુશળધાર વરસાદ આફત બનીને આવ્યો. આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે હાલ બેહાલ બન્યા છે. પૂરના કારણે અનેક જિલ્લા બરબાદ થઈ ગયા. જોઈએ આ અહેવાલમાં. બ્રહ્મપુત્રા નદીએ આસામમાં સ્થિતિ બગાડી. ગામમાં ફરી વળ્યા પાણી. ગામ બેટમાં ફેરવાયા. ઉફાન મારતી બ્રહ્મપુત્રા નદીના માર્ગમાં જે પણ આવ્યું તે નદીના ક્રોધ અને આક્રોશનો ભોગ બન્યું. ભારે વરસાદના કારણે અનેક સ્થળે જમીન ધસી પડી. કુદરતના પ્રકોપની સામે ભારે ભરખમ વાહનો પણ વામણા સાબિત થયા, તો સપનાનું આશિયાના પણ તબાહ થઈ ગયું. પૂર અને વરસાદના પ્રકોપે માનવીની સાથે મૂંગા પશુઓને પણ શિકાર બનાવ્યા. કુદરતે સર્જેલી આ તબાહીનો સાક્ષાત્કાર કરાવવા માટે આ દ્રશ્યો કાફી છે. આસામના અલગ અલગ જિલ્લાના અલગ અલગ ગામના છે આ દ્રશ્યો. આસામના 7 જિલ્લા પૂરથી પ્રભાવિત. આશરે 57,000થી વધુ લોકો પ્રભાવિત થયા. પ્રાકૃતિક આપદાથી 1,434 પશુ પ્રભાવિત થયા. પૂર અસરગ્રસ્ત લોકો માટે એક નાનકડી મદદ પણ કેટલી મૂલ્યવાન હોય છે તે આસામના કચર જિલ્લાના આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. કચર જિલ્લામાં પૂરના કારણે સ્થિતિ કફોડી બની છે. અનેક લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા. પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા ભારતીય સેનાના જવાન. જ્યારે સૈનિકો લોકોને બચાવવા માટે પહોંચ્યા ત્યારે એક મહિલાએ સલામત બચવા માટે સૈનિકોને થોડા પૈસા આપવા ઈચ્છતા હતા. જોકે સૈનિકોએ પણ ખૂબ જ નમ્રતાથી કહ્યું, ના માતા, પૈસાની જરૂર નથી, અને અત્યંત વિનમ્ર ભાવે પૈસા લેવાનો ઇનકાર કર્યો. આસામમાં પૂરના કારણે બગડેલી સ્થિતિને જોતા એસડીઆરએફની ટીમની સાથે એરફોર્સ અને આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે. આસામને મુશળધાર વરસાદ અને પૂર જેવી સ્થિતિઓમાં જલ્દી રાહત મળવાના કોઈ જ અણસાર નથી. હવામાન વિભાગે આસામમાં આગામી 5 દિવસ સુધી
ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ નજીક આવેલા પાલઘરમાં સામૂહિક લગ્ન સમારોહના રંગમાં પડ્યો ભંગ. અચાનક ભારે પવન ફૂંકાતા આખે આખો મંડપ જ ઉડી ગયો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લગ્નનો છે માહોલ. લગ્નની ચાલી રહી છે વિધિ. અચાનક ફૂંકાયો જોરદાર પવન. પવનની ગતિ એટલી ઝડપી હતી કે તેનો અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. એક પછી એક તંબુ માટેના વાંસ પવનને કારણે ઉખડવા લાગે છે. પરિસ્થિતિનો અંદાજ આવી જતા ટેન્ટમાં બેઠેલા લોકોએ સુરક્ષિત સ્થળે પહોંચવા માટે નાસભાગ કરી મૂકી. જ્યારે વાવાઝોડું રોકાયું ત્યારે અહીં દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું. લગ્ન માટેનો મંડપ અને ચોરી સહિતનું બધું જ બરબાદ થઈ ગયું. આ ઘટના 14 મેની છે. મુંબઈની નજીક આવેલા પાલઘરમાં સામૂહિક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. તે સમયે અચાનક વાવાઝોડું આવતા કાર્યક્રમ અધવચ્ચે જ બંધ રાખવાની ફરજ પડી. વાવાઝોડામાં મંડપને નુકસાન થયું, જ્યારે 4 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તો ટોપ 10માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.